अवतार स्मतुगामी सद्गुरुदेव भगवान श्री सतराम महाराजना पट्ट शिष्य श्री सतराम स्वरूप पूज्य श्री लक्ष्मणदास जी महाराज श्रीની સમાધિ તિથિ વૈશાખ વદ 14 નિમિત્તે દર વર્ષે આશરે 85,000 વર્ષથી વૈશાખ વદ એકમથી વૈશાખ વદ 14 સુધી વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓમાં સનાતન હિન્દુ ધર્મના સંસ્કારની બીજ રોપાય તે હેતુથી શ્રી ગીતા જ્ઞાન પ્રચાર સત્રનું આયોજન કરવામાં આવે છે। શ્રી સતરામ સમાધિ સ્થાપનાના સપ્તમ મહંત પરમ પૂજ્ય શ્રી જાનકીદાસજી મહારાજ શ્રીએ ગીતા જ્ઞાન પ્રચાર સત્રની શુભ શરૂઆત કરાવી હતી। તે સમયે શ્રી ગીતાજીના એક શ્લોક દીઠ 2 પૈસા શૈક્ષણિક વસ્તુ ચોપડા નોટ કંપાસ પેન્સિલ વગેરે સ્વરૂપે પુરસ્કાર આપવામાં આવતો। આજે શ્લોક દીઠ ₹3 પુરસ્કારમાં આપવામાં આવે છે। શ્રી ગીતાજીના પાઠ વિષ્ણુ સહસ્ત્રના શ્લોકો કંઠસ્થ બોલી જનારને ₹300 મળવાપાત્ર થાય છે। શ્લોકો બોલનાર વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોની સંખ્યા આશરે 1000 થી 1100 જેટલી થાય છે અને ₹3 લાખથી 4 લાખનો પુરસ્કાર વિતરણ કરવામાં આવે છે। 1 થી 20, 21 થી 40, 41 થી 60 પ્રમાણે 20 વિદ્યાર્થીઓની લાઇનમાં શ્લોકો કંઠસ્થ બોલાવવામાં આવે છે। સવારે 7:30 થી 9:30 અને સાંજના 5 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન શ્લોકો બોલાવવામાં આવે છે। શ્લોકો બોલનાર 50 થી 60 ભાઈઓ બહેનો નિસ્વાર્થ સેવા આપે છે। श्री संतराम महाराज की जय। योगीराज अवधूत दत्तात्रेय अवतार स्मृतगामी सद्गुरुदेव भगवान श्री संतराम महाराजना पट शिष्य संतराम स्वरूप श्री लक्ष्मणदास जी महाराजनी समाधि तिथि वैशाख वद પડવાથી વૈશાખ વદ 14 સુધી 13 દિવસ સુધી વેકેશનમાં વિદ્યાર્થીઓને ગીતાજીના શ્લોકો બોલાવવામાં આવે છે। આ નિમિત્તે એક શ્લોક દીઠ ₹3 આપવામાં આવે છે। બધા વિદ્યાર્થીઓ લગભગ 800થી 900 ભાઈ બહેન વિદ્યાર્થીઓ આ ગીતા શ્લોકો બોલવામાં ભાગ લે છે અને મહારાજશ્રી દર વર્ષે 3 થી 4 લાખ રૂપિયાની વસ્તુઓ શૈક્ષણિક વસ્તુઓ ચોપડા પેનો થેલા પેન્સિલ કંપાસ વગેરે પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે। આખી ગીતા વિષ્ણુ સહસ્ત્ર સાથે મૌખિક અને મુખપાઠ બોલી જનારને લગભગ 3,000 રૂપિયા જેવી રકમ પ્રાપ્ત થાય છે। જય મહારાજ।